મિત્રો, તમારા જીવનમાં પણ પરેશાનીઓ ચાલી રહી હોય, આર્થિક સ્થિતિ ખરાબ હોય, ધનનો નાશ થઈ રહ્યો હોય, ગરીબીથી દુઃખી છો, સંબંધો તૂટવા લાગ્યા છે, પૈસા આવે તો છે પણ ટકતા નથી, તો તમે હોળીના દિવસે કેટલાક એવા વિશેષ ઉપાયો કરી શકો છો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે હોળીના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો. સૌથી મહત્વપૂર્ણ ઉપાય તો તમે હોળિકા દહનના સમયે જ કરી શકો છો. હોળિકાની અગ્નિમાં કેટલીક ચીજો નાખીને મંત્રનું ઉચ્ચારણ કરવા માત્રથી તમામ સંકટોથી મુક્તિ મળે છે. હોળીનો તહેવાર દર સાલ ફાગણ મહિનાની પૂનમના દિવસે ભદ્રખાલથી રહિત પ્રદોષકાળમાં હોય છે. આ વર્ષે હોળીનો તહેવાર 13 માર્ચ 2025 ગુરુવારના દિવસે હોળી દહન કરવામાં આવશે અને હોળી દહન માટે તમને શુભ મુહૂર્ત બહુ ઓછું છે, જે 1 કલાક જેટલું છે, જે તમને પ્રાપ્ત થાય છે રાત્રે 11:26 એટલે કે 13 માર્ચ રાત્રે 11:26 થી 12:30 સુધી. તો આ 1 કલાકના શુભ મુહૂર્તમાં તમે હોળીનું દહન કરી શકો છો, જે તમને હોળી દહન કરવા માટે 64 મિનિટનો સમય મળી રહ્યો છે. તો હવે આપણે જાણીએ કે હોળિકા દહનના કયા મહત્વપૂર્ણ ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને દરિદ્રતા દૂર થશે. ખાસ કરીને આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવા જોઈએ. હોળીની પરિક્રમા કરતી સમયે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. હોળિકા દહન સમયે તમે હોળીની પરિક્રમા જરૂર કરવી જોઈએ અને પરિક્રમા કરતી સમયે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઓમ નરસિંહાય નમઃ. આ અત્યંત શક્તિશાળી મંત્ર છે. આ મંત્રનું ઉચ્ચારણ કરતા તમે હોળીની પરિક્રમા કરો અને દરેક પાપોથી હોળીને અગ્નિમાં સમર્પિત કરો. તેનાથી તમારું મન પવિત્ર થશે અને ભગવાન નરસિંહની કૃપાથી તમારા જીવનના દરેક પાપો નષ્ટ થઈ જશે. જો તમારાથી કોઈ પણ ખરાબ કામ ભૂલથી થયું હોય તો એના માટે તમે ભગવાનથી ક્ષમા માંગતા હોળિકાની પરિક્રમા કરવી જોઈએ. ભગવાન તમને જરૂર ક્ષમા કરશે. બીજો ઉપાય, ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે એક વાસણમાં 11 લાલ મરચાં રાખીને હોળિકાની પ્રજ્વલિત અગ્નિમાં રાખવા જોઈએ અને તેને હાથ જોડીને ઘરમાં શાંતિની કામના કરવી જોઈએ. તેનાથી ઘરમાં સંપૂર્ણ નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને સુખ શાંતિ બની રહે છે. મા લક્ષ્મીની કૃપા પામવા માટે તમે એક નાનકડો ઉપાય કરી શકો છો. હોળિકા દહનના દિવસે તમે એક ચૂટકી સિંદૂર તમે હોળિકાની સળગતી અગ્નિમાં કોઈપણને કહ્યા વગર છુપાઈને નાખી દેવી જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરો. ઓમ મા લક્ષ્મી ચવિત વિષ્ણુ પત્ની ચ દિન તન્નો લક્ષ્મી પ્રચોદયા. આ મંત્રના ઉચ્ચારણ માત્રથી મા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તમારી દરિદ્રતા દૂર થઈ જાય છે. હોળિકા દહન સમાપ્ત થાય એ પછી હોળિકાની રાખ લઈને સંપૂર્ણ ઘરમાં છાંટવી જોઈએ. એનાથી ઘરની અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને સકારાત્મકતા હંમેશા બની રહે છે. સાથે જ હોળિકાની રાખ લઈ માથા ઉપર લગાવવાથી ખરાબ નજરથી સુરક્ષા મળે છે. હોળિકા દહનમાં નારિયેળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હોળિકાની સળગતી અગ્નિમાં નારિયેળ ચડાવવાથી વ્યાપાર અને નોકરી સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. હોળિકાની પૂજા સમયે જવનો આટો અર્પિત કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ઘરની દરવાજા ઉપર લટકી રહેલું જૂનું મરચાં અને લીંબુ કાઢીને હોળિકાની અગ્નિમાં ફેંકી દો અને બીજા દિવસે નવું લીંબુ અને મરચાં દરવાજા ઉપર લટકાવવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મરચાં અને લીંબુનો સંબંધ અલક્ષ્મીથી છે, તેથી તેને અગ્નિમાં ફેંકવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. હોળિકા દહનના દિવસે ગાયના ગોબરમાં જવ આરસી બેળવીને નાનકડી હોળાયું બનાવીને ઘરના મેઇન ગેટ ઉપર લટકાવવું જોઈએ. એનાથી ખરાબ શક્તિઓ અને ખરાબ નજરથી રક્ષા મળે છે. હોળિકા દહનના દિવસે એક પતાસું, તેને દેશી ઘીમાં પલાળેલી 2 લોંગ અને નાગરનું 1 પાન નાખવું જોઈએ. એનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. હોળિકા દહનની અગ્નિ પાસે સરસોના દીપક સળગાવવાથી ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થાય છે અને તે પ્રસન્ન થાય છે અને પછી તમારી મનોકામના નિશ્ચિત પૂરી થાય છે. હોળિકા દહનની રાત્રે ભગવાન નરસિંહની પ્રતિમા સામે
એક ચોમુખી દીપક જલાવવો જોઈએ અને તેમને દુઃખોના નિવારણ માટે વિનંતી કરવી જોઈએ. મિત્રો, હોળિકા દહનના દિવસે તમે આ ખાસ ઉપાયો જરૂર કરો, જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતા કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો જે તમારે હોળિકા દહનના દિવસે જરૂર કરવા જોઈએ. તેનાથી તમારા પરિવારમાં હોળી માતા અર્થાત માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે હોળિકા દહનના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ. તો સૌથી પહેલું છે કે આ દિવસે ગર્ભવતી મહિલાઓએ સાવધાની રાખવી જોઈએ, કેમ કે હોળિકા દહનની રાત્રિમાં નકારાત્મક શક્તિઓ અધિક સક્રિય હોય છે અને તેનો નકારાત્મક પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર પડી શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓ હોળીની અગ્નિ પાસે ભૂલથી પણ ન જવું જોઈએ. બીજું છે, કોઈ પણ મનુષ્યને કોઈ સુમસાન જગ્યાએ ન જવું જોઈએ. આ દિવસે સુમસાન જગ્યાએ તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે. જો ગલતીથી પણ તમારો પગ અશુભ વસ્તુ પર પડે છે તો તમને જીવનભર એનું નુકસાન ભોગવવું પડી શકે છે. સાથે આ દિવસે ખરાબ શક્તિઓ પણ એની જ શરમ પર હોય છે. તમે આવી કોઈ શક્તિની સંપર્કમાં આવો છો તો કોઈ માનસિક પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે. ત્રીજું છે, આ દિવસે રાત્રે સ્ત્રી પુરુષ અથવા તો પતિ પત્નીને અલગ અલગ સૂવું જોઈએ. આ દિવસે પતિ પત્નીને સંબંધ ન બનાવવો જોઈએ. આ દિવસે સંબંધ બનાવવાથી પતિ પત્નીના રિશ્તામાં તણાવ નિર્માણ થઈ શકે છે અને બંનેનો રિશ્તો તૂટી શકે છે. જો કોઈ સ્ત્રીને એક જ સંતાન છે અથવા એક પુત્રીની માતાને હોળિકાને અગ્નિ ન આપવી જોઈએ. એ હોળિકાની પૂજા કરી શકે છે, પરંતુ હોળિકાને અગ્નિ ન આપવી જોઈએ. એનાથી તેના પુત્રના જીવનમાં સંકટ આવી શકે છે. હોળિકા દહનની રાત્રે મહિલાઓએ તેમના વાળ ખુલ્લા રાખવા ન જોઈએ. આ દિવસે વાળ ખુલ્લા રાખીને બહાર ન નીકળવું જોઈએ અને હોળિકા દહનની પાસે પણ ન જવું જોઈએ. આનાથી પતિના જીવનમાં સંકટ આવી શકે છે. સ્ત્રીઓએ આ દિવસે તેમના વાળ બાંધીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. એના પાછળનું એવું પણ કારણ છે કે હોળિકાની અગ્નિથી બાલોને નુકસાન થઈ શકે છે. હોળિકા દહનના દિવસે કોઈ પણ મનુષ્યએ પુરુષને સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ, નહીં તો હોળિકા માતા નારાજ થઈ જાય છે. આ દિવસે સ્ત્રીઓ સાથે હિંસા કરનાર મનુષ્ય નરકમાં જવું પડે છે. આ દિવસે કોઈ પણ સ્ત્રી ઉપર જોર જબરદસ્તી કરવી ન જોઈએ. હોળિકા દહનના દિવસે મનુષ્યને પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ. કહેવાય છે કે આ દિવસે ઉધાર આપવાથી એ સહયોગથી પાછું મળી શકે છે, અર્થાત આ દિવસે બીજાને આપેલું ધન બરબાદ થઈ જાય છે. આ દિવસે બીજાને પૈસા આપવાથી ધનનો નાશ થાય છે. આ દિવસે તમારે શુદ્ધ અને સાદું ભોજન લેવું જોઈએ અને શરાબ પીને હોળીની અગ્નિ પાસે ન જવું જોઈએ. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દારૂ અથવા માંસ માછી ખાઈને હોળીની અગ્નિ પાસે ન જવું જોઈએ. તેનાથી હોળી માતા ક્રોધિત થાય છે અને એનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. તો મિત્રો, આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.